ગટુડી જરીક સ્વાદ પ્રમાણે નાખ કે મારી જે ધીમે કરી મૂકજે બસ. હાથ બગાડ્યા ગાંડી પાછી દાંત કાઢે છે. હેલો, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. અત્યારે હવે અમારે વાગ્યા છે 4 અને શું કહેવાય ડિનરનો ટાઈમ થઈ ગયો છે. આજે થોડુંક મારે લેટ છે. અમે લોકો બનાવવાના છીએ પફ પેસ્ટ્રી અને ચાર્મી બનાવવાની છે પિઝા સ્ટાઇલની પેસ્ટ્રી. તેની માટે ગ્રીન ચટણી બનાવવાની છે. પણ ચાર્મીએ નવો આઈડિયા શોધ્યો છે, આવું મેં કોઈ દિવસ કર્યું નથી. એણે જુઓ તુલસીના પત્તા તોડી રાખ્યા છે કે ગ્રીન ચટણીમાં તુલસીના પત્તા નાખીએ ને તો કે સરસ લાગે. એટલે મેં કીધું કે ચાલો ટ્રાય કરીએ. તો પછી હમણાં હું કેવી રીતે બનાવું છું તમને બતાવીશ. મી અને યાશી જાય છે વોક માટે. કમોન મીનુ, તારે વોકી વોકી કરવા જવાનું છે. દીદી રેડી થાય છે. જા 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 રેડી થઈ જા. ચાલ, જાવું છે કે નથી જાવું? કમોન, તો દીદી લઈ જાય. જા. Whose baby clothes are these for? હે Whose baby clothes are these for? એ એક હિરલ આંટીના સન માટે અને એક ઓલા પ્રણવ અંકલ છે ને એના સન માટે. ઓલા કઈ આંટીનું નામ તો મોનિકા આંટીના સન માટે. આપણે નહોતા ગયા બેબી શાવરમાં કિંગ્સબરી ત્યાં. મીનુ જા, જો દીદી રેડી થઈ છે. કમોન જાઓ, ચલો 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 જા વોકી કરવા જા. ગુડ ગર્લ. ચલો રેડી થાવ. જાઓ સીડી ઉપર જતી રહે. અને અહીંયા ચાર્મી મળી છે એની પ્રિપરેશન કરવા માટે પિઝા સ્ટાઇલની પેસ્ટ્રી બનાવવાની છે. ઓપન પેસ્ટ્રી પિઝા સ્ટાઇલની. અને હું બનાવવાની છું આપણી પફ પેસ્ટ્રી આવે ને એની માટે મેં ગ્રીન ચટણી માટે રેડી કરી દીધું છે. એની અંદર આપણું નોર્મલ જે શું કહેવાય કે કોરિયન્ડર, આદુ, કોથમીર, આદુ, લસણ અને લીંબુ નાખી દીધું છે મેં. અને હવે એને ક્રશ કરી દઈશ ગ્રીન ચટણી માટે. બટેકા પણ રેડી છે અને આ 2 અનિયન કાપીને આ મસાલામાં નાખી દઈશ. તો મારી ગ્રીન ચટણી થઈ ગઈ છે રેડી. અને હા, મેં તુલસીના પત્તા એડ કર્યા હતા ને ચાર્મીએ કીધું એ પ્રમાણે. તો તુલસીના પત્તા મેં આ ગ્રીન ચટણીમાં નાખ્યા છે ને તો સારા લાગે છે. એટલે તમે પણ ટ્રાય કરજો. ચાર્મી અહીંયા લસણ શું કહે કે ખમણવા મળી છે. એણે રેડી કરી દીધા છે રેડ પેપર અને અનિયન. અને આ એણે સોસ લીધો છે સ્મૂથ ટોમેટો પાસ્તા સોસ. અને પણ તમે આ સોસ પિઝામાં પણ વાપરી શકો છો. બટેકાનો મસાલો રેડી કરું છું ને એની અંદર મેં ખાલી અનિયન અને બોઇલ પોટેટ લાઈક બાફેલા બટેકા, કોરિયન્ડર લાઈક કોથમીર આ બટેકાનો મસાલો મેં હું રેડી કરું છું ને એની અંદર બાફેલા બટેકા, કોથમીર, ડુંગળી અને મસાલાની અંદર મેં ખાલી મરીનો ભૂક્કો અને લીંબુ અને મીઠું જ નાખ્યું છે. કારણ કે આ ગ્રીન ચટણી હું અંદર લગાવવાની છું. એટલે મેં આપણે લીલા મરચાં નથી નાખ્યા. પણ તમારે નાખવા હોય તો તમે વધારે તીખું ખાવું હોય તો તમે નાખી શકો છો. એટલે પણ મેં ખાલી આટલું જ રેડી કર્યું. અને તમારે ખાલી આ બટેકા ડુંગળીનો મસાલો ના બનાવવો હોય તો તમે અંદર બીજા બધા વેજીટેબલ્સ નાખી શકો. જેમ કે શું કે મકાઈના દાણા છે, લીલા વટાણા છે, ગાજર છે, એ તમે અંદર નાખી શકો. પણ મારે ખાલી આ બટેકા અને ડુંગળીવાળું જ પફ પેસ્ટ્રી ખાવી છે. એટલે મેં ખાલી બટેકા અને ડુંગળી જ લીધું છે. જો ચાર્મીએ છે ને આની અંદર આ કેચઅપ આ જે સોસ હતો ને આ સોસની અંદર બધા મસાલા નાખીને પેસ્ટ્રીમાં લગાવવા માટે સોસ રેડી કર્યો છે. એમાં એણે નાખ્યા છે બાઝિલ, ચીલી ફ્લેક્સ, પેપ્રિકા, આ છે જિંજર અને આ ચાઇવ્સ અને આ છે ઓરેગાનો. એટલે આટલા બધા મસાલા નાખીને ચાર્મીએ આ સોસની અંદર આ બધા મસાલા નાખીને ચાર્મીએ પેસ્ટ્રી માટે આ સોસ રેડી કર્યો છે. જો આ ડીશની અંદર છે ને ઓઇલ લગાડી દીધું છે. અને પછી આની અંદર બધી પેસ્ટ્રી આમાં મૂકીને ઓવનમાં મૂકી દઈશું. ચાર્મી મળી છે રેડી કરવા. આ છે પેસ્ટ્રી રેડીમેડ જ છે. અને અંદર કેચઅપ સોસ બનાવી તેની સોસ અને ઉપર એ લાલ પેપર અને ઓનિયન લગાવે છે. અને ઉપર ચીઝ નાખીશ ને ચામુ. મસાલો પણ રેડી થઈ ગયો છે. અને હવે હું પણ લગાડી દઈશ. પેસ્ટ્રી હમણાં રેડી કરી દઉં. જો ચીઝ નાખી દીધું છે અને એ પાણી લગાવે છે પેસ્ટ્રીને ક્લોઝ કરવા માટે. કેમ ઓઇલ લગાડી દઉં નહીં ડીશમાં નીચે? નહીં તો પછી કેટલી ઉખડે? ઊભી રહે. જો પહેલાં છે ને હું આ પેસ્ટ્રી બનાવું છું. પહેલાં ગ્રીન ચટણી લગાવવાની. બરાબર. એની ઉપર આપણે જે મસાલો બનાવ્યો હોય ને એ મસાલો થોડોક મને એવું વિચાર છે એમાં શું મસાલો વધે ને
તો બ્રેડ પકોડા બનાવું એટલે મેં થોડુંક વધારે બનાવ્યું છે. અને આને જો આ પેસ્ટ્રી છે ને પછી એ કિનારી બધી ચોંટી જાય ને એટલે પાણી અથવા મિલ્ક પાણી અથવા દૂધ લઈને ચોંટાડી દેવાની. બરાબર. તમારે પછી ડિઝાઇન પાડવી હોય તો તમે પાડી શકો છો. હું થોડી થોડી પાડવાની છું આવી રીતે, તો જરીક સારી લાગે. આવી રીતે બધી રેડી કરીને પછી આપણે ઓવનમાં જવા દઈશું એને. આ જો ટ્રેની અંદર ગોઠવવા માટે મેં આમાં મિલ્ક અને તેલ બંને ભેગું કર્યું છે અને આવી રીતે લગાડી દેવાનું પેસ્ટ્રી ઉપર, એટલે ડ્રાય ના થઈ જાય. ચામુ લગાડી દો બેટા, આગળ ને પાછળ બે બાજુ લગાડી દેવાનું. હવે ઉપર લગાડી દે. અને અહીંયા મેં ઓવન પ્રી હીટ કરવા મૂકી દીધું છે. એટલે હમણાં 10 મિનિટ થશે ને 10 મિનિટ થશે ને એટલે ગરમ થઈ જશે. પછી હું આ જે ટ્રે રેડી કરી છે ને મેં એ અંદર મૂકી દઈશ અને પછી 15-20 મિનિટ રહીને હું જોઈશ કે કેટલું થયું છે એમ. પછી તમારે ચેક કરી લેવાનું કે કેટલું થયું છે. એ પ્રમાણે તમારે પાછું ઉલટ સુલટ કરીને બેક કરી દેવાની. ઓપન બનાવવાની હતી પણ એને ક્લોઝ કરી દીધી છે. અને અહીંયા મેં 2 પ્લેટ રેડી કરી દીધી છે. હવે હું એને ઓવનમાં મૂકી દઈશ. જો આમ પેસ્ટ્રી અંદર મૂકી દીધી છે. કેટલા મિનિટ મૂકશું ચામુ? 10 મિનિટ મૂકે પહેલાં. 10 મિનિટ મૂકી, ચાલ સેટિંગ કરી દે. થઈ ગયું. ચાલો 10 મિનિટ પછી 10 મિનિટ પૂરી થાય પછી ચેક અમે કરીએ કે કેવું બને છે. પછી બની જશે એટલે હું તમને બતાવીશ. કિચન જુઓ, થોડુંક રાંધીએ પણ એટલું બધું મેસી થઈ જાય ને. ચાલ હું મિલ્ક મૂક દે મારા દીકરો. હવે ચાલો ફટાફટ રેડી કરી દઈએ. એને બ્રેડ પકોડા શીખવા છે તો મેં તું ઓકે વાંધો નહીં. મેં થોડોક મસાલો વધારે જ બનાવ્યો હતો. તો હવે 4મી બ્રેડ લીધી છે અને એનું શીખવાડું છું કે કેવી રીતે બનાવાય. કે આ મસાલો તો ચાલે જ અંદર. ચામુ ચાલ બેટા, સાઈડની કિનારી કાપીશ. ગોળ કરવા છે કે કેવા કરવા છે? ગોળ કે સ્ક્વેર? ટ્રાયેંગલ. ઓકે ચાલો ત્યારે એને છે ને ટ્રાયેંગલ પકોડા ખાવા છે. તો ચણા લોટમાં બોળીને ખાવા છે પણ ચાલો કે એમને જેમ કરો એમ. ચણા લોટવાળા ખાવા તો પછી આ કિનારી કાઢી નાખીશ. આ મને યાદ છે મારી મમ્મી જ્યારે બ્રેડ પકોડા બનાવતી ને તો આ કિનારી કાઢેલી હોય ને એને પછી શું કહે કે તમે ઓઇલની અંદર ઓલે ડીપ આપણે શેલો ફ્રાય જેવી કરીને તમે ખાઈ શકો ક્રિસ્પી કરીને. કોણે કોણે આવી કિનારી હોય એને ક્રિસ્પી કરીને આપણે ઓઇલમાં શેલો ફ્રાય કરીને કે ડીપ ફ્રાય કરીને ક્રિસ્પી કરીને કોણે કોણે ખાધેલી છે પ્લીઝ મને કોમેન્ટમાં કહેજો. મેં તો ખાધેલી જ છે. તમે આ બ્રેડ હોય ને એને નાના નાના કટકા કરીને બટેકા પૌવાની જેમ જ વઘારવાનું અને એવી રીતે તમે એને વઘારીને ખાઈ શકો છો. જો કદાચ બ્રેડની એક્સપાયરી ડેટ નજીક આવી જતી હોય પૂરી થાય એમ ના હોય તો તમે એવી રીતે બટેકા પૌવાની જેમ વઘારીને ખાઈ જવાની તો સરસ લાગે. ઓકે ચામુ હવે આપણે આમાં ભરી દઈએ મસાલો. આમ જ કરી દઉં તો ચામુ આમ જ. હાલ ત્રિકોણ કરી દઉં ચાલતા ને વાંધો નહીં. બે આમ લગાડવાનું બરોબર. આ એક હું બનાવું છું પછી તું બનાય એટલે તને આવડે. એટલે મૂક્યું. આમાં હું ગ્રીન ચટણી નથી નાખતી. તાર ત્રિકોણ કરવું હોય ચામું તો આમ કરીએ આપણે પહેલાં ને આમ કરવું એટલે જામ. હું ભૂલી ગઈ કેવી રીતે ત્રિકોણ ખરાય એમ. અને તારે હજી નાના પીસ કરવા હોય બરોબર ચામું તો આમ કરી નાખવાનું. પછી થઈ ગયું ટ્રાયેંગલ. એટલે એક મોટી 2 બ્રેડ હોય એમાંથી તારા આવા નાના 4 બને. થઈ ગયા 4 જો બરોબર. હવે તું કર ચાલ. તારે બધું ઇન્ડિયન કુકિંગ આવડી જશે હો ચાલનું. ડાયો છોકરો છે મમ્માનો. આઈ નો. યુ નો ગટ્ટુડી તો પણ એવી છે ને. હે
અમારે છોકરી છે ને ફટાફટ ઇન્ડિયન કુકિંગ શીખી જવાની છે કારણ કે એ છે ઇન્ડિયન સ્ટ્રીટ ફૂડ લવર્સ. બરાબર ચામુ? હા. કેટલી સિરિયસ થઈને બનાવે ને, બોર્ડની એક્ઝામ ન આપતી હોય. આછી ચાલવી તાર ફેસ એવો જ લાગે. તો એકદમ આમ આવી જા, સિરિયસ મોડમાં આવી જા, રેડ ઝોનમાં આવી ગઈ ને એવું લાગે મને. અહીંયા બ્રેડ પકોડા માટે મેં આ ચણાનું બેટર રેડી કરી દીધું છે. અંદર મેં નાખ્યું છે ખાલી પાણી અને શું કહેવાય મીઠું. નીચેની થઈ ગયું હોય ને એવું લાગે છે મને. ખોલતો ખબર પડે આપણને. જોજે. ઓહ નીચે જો પડ્યું. પડ્યું? વાંધો નહીં. ચારની બેન ચેક કરે છે. જો તો થઈ ગયું બેટા? હા. ઓકે. અને અહીંયા પકોડા મળ્યા છે તળાવા. ચારની ચાલ બેટા તારો ટર્ન હવે. હું છે ને ચણાનો લોટ અમારે ઘટ્યો ડોયેલો એટલે પાછો નાખે છે. નાખું? નાખતો થોડોક, 2 ચમચી નાખ. પછી અંદર મીઠું નાખ અને પાણી નાખ. બહુ નહીં હો, ઢીલું ન કર નાખતી. મીઠું કેટલું? ગટ્ટોડી જરીક સ્વાદ પ્રમાણે નાખ. કેટલું જોઈએ તું થિંક કર. થોડું કેટલા લોટમાં કેટલું જોઈએ, જરીક એવું જોઈએ. બતાય તો મને. બાસ લે. કેવું છે? યખ્યું લે. ખાવાને એવું ન કહેવાય. ચાલનું યક ન કહેવાય મારો દીકરો. તું કાંઈ ન કરી શકે એમાં. જે ધીમે કરી મૂકજે બસ. એમ ન હોય બેટા, ડીપ જ કરો. 2 હાથ બગાડ્યા ગાંડી. પાછી દાંત કાઢે છે. પકોડાની તો બિચારાની હાલત ખરાબ કરી નાખી હો ચાનું. હજી જોશે શું લોટ આપણે? હે ના નહીં જોઈએ? ઓકે, પૂરું કરી દઈશ એટલામાં. પછી એવું હશે ને તો એકાદું હું તને ચણાના લોટ વગરનું પકોડું શીખવાડીશ. ઓલું ગોળ ગોળ લાડવા જેવું. ઓહો હો 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 હો. ભળે તો છે ચાર્મી તને મિક્સ કોટિંગ કરવાનું. તારે આપણે શાક કેથી શીખવા છે? કોબીનું બટેકાનું બધું કે એમાં ઇન્ટરેસ્ટ નથી તને? તો શાક રોટલી પછી તારે ખાવા હશે ત્યારે શું કરીશ તું? શેફ હશે ને? હું શેફ હશે ને. કઈ રેગ્યુલર કુકિંગ માટે તું થોડી કઈ રસોઈ રાખીશ? હે રાખીશ? તું રાખીશ? આઈ વિશ ભગવાન તારી ઈચ્છા પૂરી કરે. આમ તને શીખવાડું. તું જારો પકડ. ચાલ, એ વાંધો નહીં, જારો એમ ઘસવાનું છે. ચાલ પકડ જારો અને ધીમે કરીને ઉલટ કર. ઓલું સુલટાય ધીમે કરીને. ઓકે મારો દીકરો? જો તને એમ ન ફાવે ને એક જ જારાથી તો સાઈડમાં આનથી ઊંચું કરાય. લે ફસાઈ ગયું. લે આમ કરાય. જો આમ અને આ ચમચી રખાય. પછી જો તને જારાથી ન ફાવે ને તો આમ કરાય. ચમચીથી છે ને ઇઝી પડે ક્યારેક. આલે પકડ ચમચી. પછી જ્યારે રેડ થઈ જાય, નીચેનો ભાગ એવો રેડ થઈ જાય એટલે લઈ લેજે જારાની અંદર. એટલે તેલ નિતારીને પછી ઓલામાં નાખી દેજે. હજી રહેવા તો દે માં દીકરો. થઈ ગયું? તને લાગે છે નીચે રેડ થઈ ગયેલું? તો જો ઊંચું કરી. નથી થયું ને હજી. થોડી વાર રહેવા દે, 1 મિનિટ. થઈ ગયું જો તો. હવે થઈ ગયું. ચાલ લઈ લે જારાથી. ધીમે ધીમે. તેલનું લોહી ઉછળે નહીં. એવું હોય તો સાઈડમાં ચમચીથી અંદર નાખી દેવાય. મમ્મા માર મોજું. લ્યો તે તો ધોવાઈ જશે. ચાલ હવે તું કેરી ઓન કર. તો પણ ફરી વખત નાખી દેજે ને. આજે એમાં શું થઈ ગયું? એ આશુ, તાર ખાવું જ બેટા? થઈ ગયું છે? હે અમારે આવી ગયા છે નાના ઢીંગલી બેન ખાવા માટે. તાર શીખવું છે? કેમ? તો તું ક્યારે શીખીશ? હે તો ક્યારે? એટલે પણ ક્યારે? નોટ ના આવે એટલે પણ એનું કંઈક હશે ને આફ્ટર લાઈક 1 year 2 years.
તો પછી મમ્મા નેક્સ્ટ યર ત્યાં શીખવાનું છે. ઓકે, No. શીખવું તો પડે ને. Where is it? આની અંદર છે ઓવનમાં. અમારે કુકિંગનો પ્રોગ્રામ પૂરો થઈ ગયો છે અને મા દીકરી કિચન ક્લીન કરી લઈએ. પછી હું ડિનર તો રેડી થઈ ગયું, યાશીએ ખાઈ પણ લીધું છે. અને હવે આ છે મિનીનું બાફેલું બટેકું, આ છે ગાજર, બ્રોકલી અને આ છે શક્કરિયું અને રાઈસ અને પેપર બધું મિક્સ કરીને હમણાં અંદર ચીઝ નાખવું છે શું કે નહીં? નથી નાખવું? નાખવું છે. ઓકે, બધું મિક્સ કરીને મિનીને આપી દઈશું. એનું ડિનર પણ રેડી થઈ ગયું છે, રાઈસ અને બધા મિક્સ વેજીટેબલ બોઇલ કરેલા. કિચન થઈ ગયું છે ક્લીન અને અહીંયા અમારું ડિનર પણ રેડી છે. પકોડા એક્સ્ટ્રા બની ગયા. મારો પકોડા બનાવવાનો કંઈ પ્લાન હતો નહીં, પણ થોડોક આમ પ્લાન હતો, પણ આજે હું બ્રેડ પકોડા બનાવીશ એવો મારો પ્લાન હતો નહીં. પણ પછી મસાલો વધતો હતો તો ચાર્મી કે મમ્મી બ્રેડ પકોડા બનાવીએ, મેં કીધું સારું ચાલ બનાવી દે. એટલે એને લર્ન પણ કરવા હતા તો એણે લર્ન પણ કરી લીધા. અને હવે આ મારું ડિનર છે રેડી. તમે કઈ કઈ સ્ટાઇલથી પેસ્ટ્રી બનાવતા હોય તો કઈ સ્ટાઇલથી તમે બનાવો છો એ મને જરૂરથી કહેજો. અને બ્રેડ પકોડા પણ તમે કઈ સ્ટાઇલના બનાવો છો મને ખબર છે ત્યાં સુધી. તો એક તો જો આવા સિમ્પલ થાય, પછી આપણે લાડવા જેવા કરીએ ને ગોળ ગોળ પકોડા એ બી થાય, ચણાના લોટમાં કોટિંગ કર્યા વગરના. અને એક બીજા 3 લેયર્સના કરે, એમાં ગ્રીન, રેડ અને યલો કલર મિક્સ કરીને એ સ્ટાઇલના બી પકોડા થાય. તમે કઈ સ્ટાઇલના કરો છો? તમારી કંઈ નવી સ્ટાઇલ હોય તો મને રેસીપી હોય તમારી જોડે તે મારી જોડે શેર કરજો. મારી તો આ રેસીપી હતી તો મેં તમારી સાથે શેર કરી. વાગી ગયા છે સાંજના 7:15 અને અમારે અહીંયા રેઇન ચાલુ થઈ ગયો છે. અને હિમાંશુ, આજની મહેનત કેવી હતી મારી ને ચાર્મીની? નાઈસ હતી. સરસ હતું. અને મીનુ, તને તારું ડિનર ભાવ્યું બેટા કે ન ભાવ્યું? મને લાગતું નથી. એને હજી કંઈ એટલું બધું નથી કાઢતું ભાઈ. મને લાગે એને ઓલું વેક્સિનેશન આપી છે તો કદાચ તાવ આવશે કે નહીં આવે? તાવ તો નહીં આવે કદાચ, ઢીલી લાગે છે, જોઈએ. કંઈ વાંધો નહીં. ને ચાર્મી બેન ડેઝર્ટ મળ્યા છે ખાવા. ચાર્મી શું બનાવી બેટા? Jelly and ice cream. ઓકે, ઘરે બનાવી હતી જેલી તેવડી છે. ઓકે, તો કાંઈ નહીં. આજનો અમારો મા દીકરીનો કુકરી શો હતો. ચાર્મીને લર્ન કરવું હતું અને પેસ્ટ્રી બી ખાવી હતી. રોજ તો છોકરાઓને દાળ ભાત શાક ભાવે ને, એટલે મેં કીધું ઓકે સારું ચાલો આપણે આજે કંઈક સમથિંગ ડિફરન્ટ બનાવીને ચાર્મીને પણ શીખાય. તો વન્સ અગેન થેન્ક યુ ફોર લવલી કોમેન્ટ્સ. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય. બાય નહીં કરે મને તું? બાય.